નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિઝન ક્લાસમાં આપનું સ્વાગત છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માસમાં જે પરીક્ષાઓ લેવામાં આવી હતી તેમના પરિણામ ક્યારે આવશે, એનું રિઝલ્ટ ક્યારે આવશે, તો એ ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી અને ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી અને પૂછી રહ્યા હતા। તો દરેક વિદ્યાર્થીઓને જણાવી દેવાનું કે યુજીમાં હોય કે પીજીમાં હોય કે ઓનલાઈન હોય કે ઓફલાઈન સ્ટુડન્ટ હોય કે વિદ્યાર્થીઓ એટીકેટી કે રેગ્યુલરની પરીક્ષા આપી હોય તો આવા દરેક વિદ્યાર્થીઓના પરિણામ ક્યારે આવશે એ ટૂંકમાં તમને માહિતી આપું છું। જે પણ પરિણામ આવે એ તમને ખબર કેવી રીતે પડશે કે આપણું પરિણામ આવી ગયું છે, તો તમે તમારા ડેશબોર્ડ ઉપર જઈ અને ચેક કરી શકો છો, પરંતુ તમારે રોજે રોજ ચેક કરવું પડશે કે તમારું પરિણામ આવ્યું છે કે નથી આવ્યું। તો જો તમારે એની તાત્કાલિક અપડેટ જોતી હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અથવા ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈ અને ત્યાં ફોલો કરો। ત્યાં તમને જેવું રિઝલ્ટ આવશે એટલે તેની સ્ટોરી મૂકવામાં આવશે, એટલે તમને ખબર પડી જશે કે તમારું પરિણામ ક્યારે આવ્યું છે। માત્ર સ્ટોરી જોવા મળશે, એની કોઈ પોસ્ટ મૂકવામાં આવશે નહીં। હવે વાત કરીએ કે રિઝલ્ટ તમારા ક્યારે આવવાના છે, તો સૌથી પહેલાં એટીકેટીની પરીક્ષા લેવાય છે તો એટીકેટીના પરિણામ આવશે। ત્યાર પછી જે રેગ્યુલર પરીક્ષા છે, જેમ કે બીકોમ સેમેસ્ટર 6નું પરિણામ આવી જશે, પછી 2નું આવશે અને 4નું આવશે। ત્યાર પછી જે રેગ્યુલર પરીક્ષા લેવામાં આવી છે એ રેગ્યુલર પરીક્ષાના પરિણામની વાત કરીએ તો બીકોમ સેમેસ્ટર 5નું પરિણામ ટૂંક જ સમયમાં આવવાનું છે, આ વીકમાં આવી જશે। ત્યાર પછી બીકોમ સેમેસ્ટર 4નું પરિણામ આવશે અને સૌથી છેલ્લે બીકોમ સેમેસ્ટર 2નું પરિણામ આવશે, કારણ કે સેમેસ્ટર 2ની પરીક્ષા ડિસેમ્બર જાન્યુઆરીમાં લેવામાં આવી હતી, એટલે તેનું પરિણામ આવતા થોડી વાર લાગશે। મોટા ભાગના બધા જ રિઝલ્ટ આ મહિનાના એન્ડિંગ સુધીમાં આવી જશે, એટલે હવે કોઈએ રિઝલ્ટ બાબતે પૂછવું નહીં કે રિઝલ્ટ ક્યારે આવવાનું છે। જેવું પણ રિઝલ્ટ આવશે એટલે તરત જ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર સ્ટોરી મૂકીશું અને અહીંયા પોસ્ટ પણ મૂકીશું। વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી તેમને પણ ખબર પડે।